ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ દાળ અને ઘઉંના ફાડાની ખીચડી. તો એના માટે આપણે આ મિક્સ દાળ લીધી છે. જે કોઈ પણ દાળ તમે હોય એ તમારી રીતે નાખી શકો, બે ચમચી કે એમ. તો આપણે 1 કપ લીધી છે મિક્સ દાળ. આમાં મસૂરની દાળ છે, તુવેરની, ચણાની, મગની, અડદની બધી દાળ આમાં આપણે નાખેલી છે. તો આ હેલ્થ માટે બહુ સારી ખીચડી. તો શું છે, છોકરાઓ અમુક દાળ ન ખાતા હોય તો આ રીતે મિક્સ કરીને તમે ખીચડી બનાવી શકો. અને ઘઉં, તો ઘઉં અહીં હેલ્થ માટે સારા હોય છે. તો આ ઘઉંના ફાડા આપણે 1 કપ લીધા છે. તો બે એક સરખું, 1 કપ દાળ મિક્સ ને 1 કપ ઘઉંના ફાડા. થોડીક આપણે પાલક લીધી છે, 1 ડુંગળી લીધી છે, થોડીક લીલા, થોડાક ધાણા, ને 2 ટમેટાં લીધા છે મીડિયમ સાઇઝના. અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે, અડધી ચમચી આખું જીરું વઘાર માટે, અને લીલા મરચાં 2, થોડીક હિંગ, ધાણા જીરું થોડુંક અડધી ચમચી, અને અડધી ચમચી લાલ મરચું, અને તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો આપણા વ્યૂઅર્સમાં 80% એ સબસ્ક્રાઈબ નથી કર્યું, વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો પહેલાં આપણે આ બધું મિક્સ કરી લેવું. તો આમાં બધી દાળ લઈ લેવું, અને આમાં આપણે ઘઉંના ફાડા નાખી દેવું. તો આને આપણે મિક્સ કરી અને ધોઈ નાખીશું 2-3 પાણીએ. તો આપણે ખીચડી ધોઈ નાખીશ મિક્સ કરીને, ઘઉંના ફાડા અને દાળ. તો આને આપણે કુકરમાં લઈ લેવું. તો આ આપણે 2 કપ છે, તો એમાં આપણે એ પ્રમાણે પાણી નાખીશું. તો આપણે 4 કપ નાખ્યું છે, તો હજી બીજા આપણે એમાં 2 કપ પાણી નાખીશું. તો આપણે આમાં 6 કપ પાણી નાખીશું. ખીચડી બનાવવાની તો થોડીક ઢીલી કરશું, એટલે આમાં આપણે 6 કપ પાણી જોઈએ. તો આમાં આપણે 6 કપ પાણી નાખ્યું. તો હળદર થોડીક નાખી દેવું, અને મીઠું સ્વાદ પ્રમાણે. અને મિક્સ કરી લેવું આ રીતે. તો આને ગેસ ચાલુ કરશું આપણે હવે, અને કુકરનું ઢાંકણું બંધ કરશું. અને આપણે આમાં 3 થી 4 વિસલ થવા દેવું. પહેલાં એકદમ આમાં ફૂલ પ્રેશર ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું, પછી ધીમો ગેસ રાખી અને 5 મિનિટ રહેવા દેવું. પછી ફૂલ ગેસે 3 થી 4 વિસલ થવા દેવું. અને આ બધું થાય, ખીચડી આપણી થાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં અને ડુંગળી અને પાલક આ બધું કાપી લેવું. તો આપણે બધું કાપી લીધું, શાકભાજી, ડુંગળી, ટમેટાં, પાલક, ધાણા બધું કુકર નીચે ઉતારી લીધું. તો એ આપણે ઠંડુ થાય ત્યાં સુધીમાં વઘાર કરી લે. તો આ આપણે તેલ ગરમ મૂક્યું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે 1 ચમચા જેટલું. આમાં આપણે જીરું નાખીશું, ને લીલા મરચાં, ને હિંગ, ને ડુંગળી. થોડીક વાર ડુંગળીને આમાં પાકવા દેવું, અડધીક મિનિટ માટે. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લેવાની. હવે એમાં મસાલા નાખશું, થોડીક હળદર, મીઠું, અને ધાણા જીરું, અને લાલ મરચું. આ મિક્સ કરીને એમાં આપણે ટમેટાં નાખી દઈશું. આમાં આપણે હવે પાલક નાખી દઈશું. તો તમે આમાં તમારી રીતે કોઈ પણ શાકભાજી નાખી શકો એમ. અને લીલા ધાણા નાખી દઈશું. જે શાકભાજી ઘરમાં પડ્યું હોય તમે ગમે એ નાખી શકો એમ. થોડીક વાર આને આપણે પાકવા દઈશું.
વચ્ચે વચ્ચે હલાવતા રહે. તો આપણે બધું શાકભાજી પાકી ગયું આ રીતે. કુકર આપણે હવે જોઈ લે, હું ખોલીને ઠંડુ થઈ ગયું. સરસ ખીચડી થઈ ગઈ. તો આને આપણે આ રીતે મિક્સ કરી દેવું, હલાવી લેવાનું. ઘઉંના ફાડાની ખીચડી એમ, ચોખાની ટેસ્ટમાં સારી લાગે છે. આમાં ઘણીવાર એવું હોય કે કોઈને ભાતની બાધા હોય, ચોખાની બાધા ઘણાય લેતા હોય, તો આ રીતે તમે ઘઉંની ખીચડી બનાવી શકો. ટેસ્ટમાં એકદમ સરસ લાગશે અને ખબર નહીં પડે એમ. તો હવે આ બધો વઘાર આપણે ગેસ બંધ કરી દઉં ને ખીચડીમાં મિક્સ કરી દઉં. એમનેમ ખાવી હોય તો એમનેમ ખાઈ શકો ને આ રીતે તમે વઘાર કરીને ખાઈ શકો એમ. થોડીક ખીચડી આપણે આમાં નાખીને લઈ લઉં બધું મસાલા. એકદમ ટેસ્ટી લાગે છે. તો આને આપણે મિક્સ કરી લઉં બધું. આ રીતે એકદમ સરસ ટેસ્ટી. તો આને તમે બપોરે બનાવી શકો અને સાંજે બનાવી શકો, ગમે ત્યારે બનાવી શકો એમ. જ્યારે ખીચડી ખાવાની ગરમા ગરમ એમ થાય કે બીજું કંઈ નથી બનાવવું, ખાલી ખીચડી બનાવીશ, તો આ રીતે તમે બનાવી શકો એમ. તો આને આપણે હવે સર્વ કરશું. મસ્ત લાગે છે ખાવામાં એકદમ. તો ખીચડી આપણે આમાં કાઢી લીધીશ. થોડોક ખાડો કરશું, આમાં આપણે ઘી નાખીશું. ઘી નાખીને મજા આવે ગરમા ગરમ ખીચડી. તો તૈયાર છે આપણી ઘઉંના ફાડા અને મિક્સ દાળની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઘઉંના ફાડા અને મિક્સ દાળની ખીચડી.